નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપની યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10માં આગળ વધવાના છીએ। તો ધોરણ 10માં આપણે પ્રશ્ન નંબર 4 જોવાનો છે, જે તો 3.1 એમાં પ્રશ્ન નંબર 4 જોવાનો છે। એ પહેલા આપણે થોડુંક બેઝિક છે જોઈ લઈએ। તો બેઝિક જોતા પહેલા આપણને ખબર છે કે અહીંયા બે સમીકરણ છે લખેલા છે। પહેલું સમીકરણ a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0, જ્યાં a1 b1 અને c1 છે એ સહગુણક છે। હવે બીજું સમીકરણ, એમાં a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0, જ્યાં a2 b2 અને c2 છે સહગુણક છે। તો હવે આ બે સમીકરણ છે એની ઉપરથી આપણે a1 ભાગ્યા a2 એટલે કે a1 ભાગ્યા a2 નો ગુણોત્તર અને b1 ભાગ્યા b2 નો ગુણોત્તર મેળવશું। આ સમીકરણ ઉપરથી આપણે a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 નો ગુણોત્તર છે મેળવશું, બરોબર। તો જો એ ગુણોત્તર સમાન ન થાય તો આપણે જે આપેલ બે સમીકરણ છે એને એકબીજાના સુસંગત છે એમ કહેવાય। એટલે કે આપેલ સમીકરણ યુગ્મ એ સુસંગત છે એમ કહેવાય, જો આ કન્ડિશન છે સેટિસ્ફાઈડ થાય તો। ત્યાર પછી આપણે આ ન મળે તો શું થશે, તો કે આગળ આપણે c1 ભાગ્યા c2 છે મેળવવાનું। તો આ ઇક્વલ ટુ ન મળે તો અહીંયા આપણે ઊભા રહી જઈશું અને સમીકરણનો ઉકેલ છે મેળવશું આલેખની રીતે। અને જો ત્રણેય સમાન થશે તો આપણે આલેખની રીતે ઉકેલ મેળવશું। સમાન ન હોય તો આપણે c1 ભાગ્યા c2 મેળવવાનું, જો સમાન થાય તો આલેખની રીતે આપણે ઉકેલ મેળવવાનું થશે। એટલે કે સુસંગત થશે તો આપણે આલેખ છે બનાવવો પડશે, દોરવો પડશે, અને એની ઉપરથી આપણે બિંદુની કિંમત છે મેળવવાની થાય। ત્યાર પછીનું, જો c1 ભાગ્યા c2 છે બરાબર ન થાય એટલે કે તો આપેલ સમીકરણ યુગ્મ છે સુસંગત નથી એમ કહેવાય, બરોબર। તો સુસંગત નથી એમ થશે। તો પ્રશ્ન નંબર 4 આપણે જોઈએ। તો પ્રશ્ન નંબર 4 એવું કહે છે કે નીચે પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મ, હું અહીંયા ક્વેશ્ચન છે લખવાનો છે। તો પહેલો ક્વેશ્ચન છે લખું તો નીચે પૈકીમાં એક ક્વેશ્ચન આવશે। કુલ 4 ક્વેશ્ચન અહીંયા આપેલા છે। પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ તો x પ્લસ y બરાબર 5 આપેલ છે, અને બીજું સમીકરણ છે એ 2x પ્લસ 2y બરાબર 10। આ બે સમીકરણ છે આપેલા છે, બરોબર। તો આ સમીકરણ સુસંગત છે કે સુસંગત નથી એ આપણે જણાવવાનું છે, એટલે કે જોવાનું છે। જો તે સુસંગત હોય તો શું કરવાનું, તો કે ભૌમિતિક રીતે ઉકેલ શોધો। ભૌમિતિક રીતે એટલે કે આલેખની રીતે છે ઉકેલ મેળવવાનો થાય। તો હવે આપણે એક પછી એક છે જોતા જઈએ। તો અહીંયા પેલું સમીકરણ આપણે અહીંયા બરાબર 5 છે તો બરાબર 0 લાવી અને આ જે સમીકરણ છે એની સાથે સરખાવશું। ત્યારબાદ બીજું સમીકરણ છે એને પણ આવી રીતના બરાબર 0 સમીકરણમાં બરાબર 0 લાવી અને સમીકરણ 2 ને સરખાવશું। તો પેલા સમીકરણ આપણે બનાવીએ। અહીં આપણે x પ્લસ y બરાબર 5 આપેલા છે, તો એની ઉપરથી x પ્લસ y આ બરાબરની જમણી બાજુ 5 છે અને આપણે ડાબી બાજુ લાવશું તો -5 થશે। -5 બરાબર 0, આને સમીકરણ 1 કહીશું। પછી બીજું સમીકરણ 2x પ્લસ 2y બરાબર 10 આપેલા છે। હવે આપણે બરાબર 10 છે એને આપણે ડાબી બાજુ છે લાવશું, બરોબર, બરાબરની ડાબી બાજુ। તો શું થશે, તો કે 2x પ્લસ 2y એમનો બરાબર 10 છે એ ડાબી બાજુ આવશે તો પ્લસ 10 હતા એટલે -10 થશે। -10 બરાબર 0, આ સમીકરણ 2। હવે સમીકરણ 1 અને 2 એને આપણે આ સમીકરણ સાથે સરખાવવાના છે, સમીકરણ 1 અને 2 સાથે। તો એની સાથે સરખાવીએ તો આપણને a1 b1
C1 અને A2 B2 C2 ની કિંમત છે મળે. તો જોઈએ શું મળે. સમીકરણ 1 અને સમીકરણ 2 ને આ સમીકરણ છે લખી શકો અથવા તો સામાન્ય સમીકરણ સાથે સરખાવવાનું, બરોબર. તો સમીકરણ 1 અને સમીકરણ 2 ને અહીંયા હું લખું છું સમીકરણ 1 અને 2 સાથે સરખાવતા. ઉપરના સમીકરણ સાથે સરખાવતા. હું આને A નામ આપું અને B નામ આપું, બરોબર. તો આ 1 અને 2 ને આપણે આ બંને સમીકરણ સાથે સરખાવવાના છે. તો અહીંયા A1 B1 અને C1 ત્રણ કિંમત મળશે. A1 B1 અને C1 પહેલા સમીકરણ ઉપરથી ત્રણ કિંમત મળશે. પછી બીજા સમીકરણ ઉપરથી ત્રણ કિંમત મળશે. કઈ મળશે? તો કે A2 B2 અને C2 ની કિંમત છે મળશે. આપણે જોઈએ તો A1 છે એ પહેલા સમીકરણ ઉપરથી શું મળશે? સોરી, આ A છે એના ઉપરથી શું મળશે? સમીકરણ A ઉપરથી. તો કે A1 x નો સહગુણક શું છે? 1 છે, બરોબર. પછી B1 છે એ y નો સહગુણક શું છે? તો કે 1 છે. અને C1 એ કોન્સ્ટન્ટ કેટલા છે? તો કે -5. જે નિશાની હોય એ લઈ લેવાની. ત્યાર પછી બીજું સમીકરણ એટલે કે B સમીકરણ ઉપરથી A2 શું મળશે? તો કે 2 x નો સહગુણક 2, પછી B2 y નો સહગુણક 2 અને C2 જે કોન્સ્ટન્ટ છે, બરોબર, અચળ છે એ અચળ -10 છે એ આપણે C2 થશે. હવે 6 કિંમત છે એ આપણને મળી છે. હવે 6 કિંમત ઉપરથી આપણે ગુણોત્તર મેળવશું. પહેલા A1 ભાગ્યા A2 મેળવશું, પછી B1 ભાગ્યા B2 મેળવશું. તો A1 ભાગ્યા A2 શું મળે? તો કે A1 છે 1 છે, A2 છે 2 છે. તો જવાબ શું મળ્યો? તો કે 1/2. તો A1 ભાગ્યા A2 આપણને 1/2 મળે. હવે આપણે B1 ભાગ્યા B2 કરશું. B1 ભાગ્યા B2. તો B1 છે 1 છે, B2 છે 2 છે. તો બરાબર આપણને શું મળ્યું? 1/2. તો બંને સમાન મળ્યા. એટલે કે હવે આપણે C1 ભાગ્યા C2 છે મેળવવું પડશે. કાંઈ સમાન હશે અથવા તો નહીં હોય. જો સમાન હશે તો આપેલ સમીકરણ યુગ્મ સુસંગત થાય. તો હવે આપણે C1 ભાગ્યા C2 મેળવીએ. C1 ભાગ્યા C2 શું છે? તો કે -5 છેદમાં C2 છે -10 છે. તો પેલા ઓછા ઓછા ઉડશે, પછી 5 દુ 10, એટલે કે જવાબ 1/2 મળે. તો અહીંયા જોઈ શકીએ કે A1 ભાગ્યા A2, B1 ભાગ્યા B2 અને C1 ભાગ્યા C2 ત્રણેય સમાન થાય. એટલા માટે A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 બરાબર C1 ભાગ્યા C2. હવે ત્રણેય સમાન થાય તો આપેલ સમીકરણ છે એ કેવું કહેવાય? તો કે સુસંગત છે કહેવાય. એટલે કે એના ઉકેલ છે મળે, બરોબર. તો ઉકેલ છે આપણે આલેખની રીતે મેળવવાનો થાય. હવે આ સમીકરણ છે સુસંગત છે, તેથી હું લખીશ, તેથી આપેલ સમીકરણ યુગ્મ એટલે બે સમીકરણ છે એટલા માટે, બરોબર. આ જે બે સમીકરણ છે એટલે એને યુગ્મ કહેવાય. તો આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે. હવે સુસંગત હોય તો આપણે આલેખની રીતે ઉકેલ મેળવવાનો થાય. તો પેલા બિંદુઓ છે મેળવવા પડે. તો x ને y આપણે મેળવશું, પોઈન્ટ છે મેળવશું, બરોબર, x, y. તો x આપણે એક વખત x લઈશું, એક વખત y લઈશું. કુલ 4 પોઈન્ટ છે મળશે. પેલા સમીકરણ ઉપરથી 2 અને બીજા સમીકરણ ઉપરથી 2. તો 4 પોઈન્ટ આપણે ગોતવાના છે. તો પેલું સમીકરણ લઈએ આવડું. તો x + y બરાબર 5 આપેલા છે. પેલા x આપણે 0 લઈએ. તો y શું મળશે? તો કે y છે x 0 લઈ લઈએ એટલે x ટર્મ નીકળી જાય. તો y બરાબર 5 વધે. તો y શું મળ્યો? 5 મળ્યો. તો x, y આપણે બિંદુ લખીએ તો આવી રીતના લખાય, બરોબર. તો x, y એટલે x છે એ 0 છે, y છે 5 છે. તો 0,5 મળે. ત્યાર પછી બીજું
આપણે y છે એ શૂન્ય લઈએ, પેલા સમીકરણમાં y શૂન્ય લઈએ તો y છે એ નીકળી જશે, તો x બરાબર 5 મળશે. y શૂન્ય તો x 5 મળ્યો, તો y શૂન્ય લીધો ત્યારે x કેટલો મળ્યો? 5 મળ્યો. તો બીજું બિંદુ 5,0 મળ્યું. હવે બીજા સમીકરણ ઉપરથી અહીંયા x0 મૂકીએ તો 0 ગુણ્યા 2 એટલે 0, તો આ ટર્મ છે એ નીકળી જાય, તો 2y બરાબર 10 મળે. હવે y ને કરતા બનાવીએ, 2 છે એ y ના ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો 2 છે એ ભાગાકારમાં જશે, તો 10 ભાગ્યા 2 થશે, 10 ભાગ્યા 2 એટલે 5 મળે, તો y બરાબર શું મળે? 5 મળે. હવે આપણે y છે 0 લેશું, y 0 લઈએ તો 0 ગુણ્યા 2 એટલે 0, તો આ ટર્મ નીકળી જાય, તો 2x બરાબર 10 મળે. 2x બરાબર 10 મળે તો x ને આપણે કરતા બનાવીએ તો x બરાબર 10 ભાગ્યા 2, 10 ભાગ્યા 2 કરશું તો જવાબ છે 5 મળે. 10 ભાગ્યા 2 એટલે જવાબ 5 મળે, એટલે x બરાબર 5. તો અહીંયા બીજા સમીકરણ ઉપરથી x0, 5 અને y છે 5, 0 આવી રીતના બે બિંદુઓ મળ્યા. તો આ બે બિંદુઓ છે એ પહેલા સમીકરણ ઉપરથી અને આ બે બિંદુઓ છે એ બીજા સમીકરણ ઉપરથી મળ્યા. તો આપણે અહીંયા દર્શાવીએ બંને બિંદુઓ છે. પહેલા સમીકરણ 1 એમાં 0,5 x છે એ કેવું છે તો કે 0, તો y અક્ષ ઉપર x 0 હોય તો x0 અને y છે કેટલું તો કે 5 એકમ છે એ દર્શાવવાનું થાય, તો 5 અહીંયા આવશે, બરોબર. તો આ બિંદુને લખવું હોય તો આપણે કેમ લખાય તો કે 0,5. અહીંયા x છે એ 0 છે, આ y અક્ષ ઉપર x 0 હોય અને 5 એકમ છે એ દર્શાવેલ છે, બરોબર. તો 0,5 અહીંયા આવશે. ત્યાર પછી 5,0 અહીંયા x છે એ 5 છે અને y છે એ 0 છે, તો અહીંયા x અક્ષ ઉપર y છે એ 0 હોય, ક્યાં સુધી જવાનું છે તો કે 5,0, તો અહીંયા x અક્ષ ઉપર 5,0 મળે. હવે આ બિંદુઓ છે આપણે દર્શાવીએ, જોડીએ આ બંને બિંદુઓને, તો આવી રીતના જોડી શકીએ. તો આ જે મળે છે એને શું કહેવાય? આ પેલી રેખા છે x પ્લસ y બરાબર 5. આ બિંદુઓ છે, મતલબ આ જે રેખા છે એ x પ્લસ y બરાબર 5 એનું સમાધાન કરે છે. જે બિંદુઓ મળતા હોય એ આ સમીકરણનું સમાધાન કરે. હવે ત્યાર પછી આપણે આ બિંદુઓ જોઈએ તો 0,5 x છે એ 0, તો y અક્ષ ઉપર x 0 હોય, બીજું બિંદુ 5 છે તો એ પણ અહીંયા જ આવશે, બરોબર. ત્યાર પછી બીજું બિંદુ જોઈએ તો 5,0, તો x છે એ 5 છે અને y છે એ 0 છે, તો એ અહીંયા આવશે. એટલે કે એક રેખા ઉપર જ તે બીજી રેખા છે એ આવશે. એટલે આ રેખા છે એ કેવી થઈ તો કે સંપાતી રેખાઓ થઈ, એકની ઉપર જ તે બીજી મળે છે. તો આના છે એ અનંત ઉકેલ મળે. બીજી રેખા છે એ કઈ મળી તો કે 2x પ્લસ 2y બરાબર 10, 2x પ્લસ 2y બરાબર 10, તો બંને એકબીજા ઉપર જ તે મળે છે. તેથી આપણે કહી શકીએ કે આપેલ સમીકરણ યુગ્મના અનંત ઉકેલ મળે. અહીંયા લખું હું, તેથી આપેલ સમીકરણ યુગ્મના અનંત ઉકેલ મળે. ત્યાર પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. હવે અહીંયા x માઇનસ y બરાબર 8 આપેલા છે અને 3x ઓછા 3y બરાબર 16 આપેલા છે. તો આ સમીકરણ છે એના આપણે જોવાનું છે કે સમીકરણ યુગ્મ છે સુસંગત છે કે નથી. તો ચાલો જોઈએ. પહેલા તો અહીંયા આપણે સમીકરણ છે એને બરાબર 0 આવે એવી રીતના લખશું. તો 8 છે એને ડાબી બાજુ લાવશું, અહીંયા 16 છે એને ડાબી બાજુ લાવશું. તો પહેલું સમીકરણ લખીએ તો x ઓછા y ઓછા 8 બરાબર 0, અને સમીકરણ 1 કહું
પછી બીજું 3x ઓછા 3y, જે 3x ઓછા 3y એમનો બરાબર 16 છે, તો 16 ને ડાબી બાજુ લાવું તો ઓછા 16, આ બાજુ બરાબરની જમણી બાજુ છે એ ધન છે, ડાબી બાજુ આવશે તો ઋણ થશે, બરાબર 0. આ સમીકરણ 2. હવે સમીકરણ એ અને બી ને સમીકરણ 1 અને 2 સાથે સરખાવીએ. સમીકરણ એ અને સમીકરણ બી ને સમીકરણ 1 અને સમીકરણ 2 સાથે સરખાવતા. સમીકરણ 1 અને 2 સાથે આપણે સરખાવીએ તો આપણને 6 કિંમત મળશે. કઈ કઈ? તો કે A1, B1 અને C1, A2, B2 અને C2. તો લખીએ આપણે A1, B1 અને C1. આ 3 કિંમત છે એ સમીકરણ એ ઉપરથી મળશે. ત્યારબાદ A2, B2 અને C2. આ 3 કિંમત છે એ સમીકરણ બી ઉપરથી મળશે. તો સમીકરણ એ ઉપરથી જોઈએ તો A1 છે એ 1 મળે, પછી B1 છે એ ઓછા 1 મળે, કેમ કે y નો સહગુણક ઓછા 1 થાય, બરોબર. પછી C1 છે એ ઓછા 8, અચળ પદ છે એ. પછી બી સમીકરણ ઉપરથી A2 છે એ 3, B2 છે એ ઓછા 3, કેમ કે y નો સહગુણક ઓછા 3 છે, અને અચળ પદ કેટલું છે તો કે 16, C2 મળશે. તો આપણને 6 કિંમત મળી ગઈ. હવે આપણે ગુણોત્તર મેળવવાનો થાય. ગુણોત્તર આપણે મેળવશું તો A1 ભાગ્યા A2 બરાબર શું મળશે તો કે A1 છે એ 1 છે, A2 છે એ 3 છે, તો A1 ભાગ્યા A2 આપણને 1/3 મળ્યો. હવે આપણે B1 ભાગ્યા B2 મેળવીએ. B1 ભાગ્યા B2 બરાબર B1 છે એ ઓછા 1, B2 છે એ ઓછા 3. આ બંને ઉડી જાય તો જવાબ શું મળે તો કે 1/3 મળે. હવે અહીંયા A1 ભાગ્યા A2 1/3 મળ્યો, B1 ભાગ્યા B2 પણ 1/3 મળે છે. તો હવે આપણે આ કન્ડિશન છે એ નથી આવતી. તો હવે આપણે આ બે કન્ડિશન જોવાની થાય કે C1 ભાગ્યા C2 બરાબર થાય છે કે બરાબર થતું નથી. તો જોઈએ આપણે. હવે C1 ભાગ્યા C2, C1 કેટલું આપેલું છે તો કે ઓછા 8, ને C2 છે કેટલું આપ્યું તો કે ઓછા 16. તો પેલા ઓછા ઓછા ઉડાડીએ, ત્યાર પછી 8 દુ 16, તો જવાબ 1/2 મળે. હવે જો અહીંયા છેદ ઉડાડવામાં ધ્યાન રાખવું, બરોબર. 8 દુ 16, 8 તેરી 16 ન કરતા, નહીતર ત્રણેય સમાન મળશે. હવે C1 ભાગ્યા C2 આપણને 1/2 મળ્યું, તો ત્રણેય સમાન થતા નથી. તેથી આપણે અહીંયા લખી શકીએ કે A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 બરાબર નથી. શું તો કે C1 ભાગ્યા C2. જ્યારે આ ત્રણ સમાન ન હોય તો આપણને આપેલ સમીકરણ યુગ્મ છે એ કેવા મળે તો કે સુસંગત નથી, એટલે કે સુસંગત નથી એવા સમીકરણ છે મળે. તેથી આપણે લખશું આપેલ સમીકરણ યુગ્મ સુસંગત નથી. તો સુસંગત ન હોય એટલે કે આ બંને એકબીજાને સમાંતર હોય, બરોબર. આવી રીતના હોય, બંને રેખાઓ છે એકબીજાને સમાંતર હોય, એક્સ અક્ષમાં અથવા તો વાય અક્ષમાં. તો બંને સમાંતર થાય એટલે કે એકબીજાને છેદે નહીં, એટલે ઉકેલ મળે નહીં. તો આપણે ભૌમિતિક રીતે ઉકેલ છે ન મેળવી શકીએ. અહીંયા આપણને એમ કીધું હતું જો તે સુસંગત હોય તો જ તે ઉકેલ મેળવવાનો, તો ભૌમિતિક રીતે ઉકેલ શોધો. તો આ છે એ સુસંગત નથી એટલે ઉકેલ મળશે નહીં. હવે આપણે ક્વેશ્ચન નંબર 3 છે જોઈએ. (2x + y - 6 = 0) અને બીજું આપ્યું છે
4x ઓછા 2y ઓછા 4 બરાબર 0. તો અહીંયા છે આપણને બરાબર 0 છે આપેલા છે એટલે આપણે ફેરવવાની જરૂર પડશે નહીં, બરોબર. આને આપણે સમીકરણ A કહીશું ને આને સમીકરણ B કહીશું. હવે સમીકરણ A અને B ને છે આપણે સરખાવવાના થાય. કોની સાથે? તો કે સમીકરણ 1 અને 2 સાથે, બરોબર. આ બંને સાથે સરખાવીએ તો આપણને કુલ 6 કિંમત મળશે. A1 A2 B1 B2 C1 C2. પછી એક ગુણોત્તર મેળવવાનો. તો આપણે જોઈએ હવે આગળ. અહીં સમીકરણ A અને B ને સમીકરણ 1 અને 2 સાથે સરખાવતા. હવે સરખાવીએ તો આપણને કિંમત મળે, બરોબર. તો કઈ કઈ? તો કે A1 B1 અને C1 આ પહેલા સમીકરણ A ઉપરથી મળશે. ત્યારબાદ A2 B2 અને C2 આ કિંમતો છે સમીકરણ B ઉપરથી મળશે. તો A ઉપરથી આપણે પહેલા લખીએ. A ઉપરથી A1 એ 2 મળશે. ત્યારબાદ B1 છે 1 મળશે કેમ કે y નો સહગુણક 1 છે. ત્યારબાદ C1 એટલે કે અચળ પદ ઓછા 6 આપેલા છે. ત્યારબાદ બીજી 3 કિંમત મેળવીએ B ઉપરથી. તો A2 છે 4 મળે. B2 છે ઓછા 2 કેમ કે y નો સહગુણક છે ઓછા 2 છે. ત્યારબાદ અચળ પદ છે ઓછા 4. તો આપણને 6 કિંમત છે એ મળી. એની ઉપરથી આપણે ગુણોત્તર મેળવીએ તો તેથી A1 ભાગ્યા A2. A1 છે એ શું છે? તો કે 2. A2 છે એ 4. છેદ ઉડાડીએ 2 2 4. તો જવાબ મળે 1/2. હવે B1 ભાગ્યા B2 મેળવીએ તો B1 ભાગ્યા B2. B1 છે એ 1 છે જ્યારે B2 છે એ ઓછા 2 છે. આને લખવું હોય તો ઓછા 1/2 લખાય. તો અહીંયા આપણે જોઈ શકીએ કે A1 ભાગ્યા A2 1/2 મળે. B1 ભાગ્યા B2 ઓછા 1/2 મળે. એટલે કે બંને સમાન નથી. તેથી A1 ભાગ્યા A2 ડઝ નોટ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2. આવું ન હોય તો આપેલ સમીકરણ યુગ્મ છે એ કેવું થાય? તો કે સુસંગત થાય. આ કન્ડિશન પહેલી ઉપરથી, બરોબર. કન્ડિશન 1 ઉપરથી આપેલ સમીકરણ સુસંગત થાય તો આના ઉકેલ છે મળે. તો આપણે ઉકેલ છે એ ભૌમિતિક રીતે એટલે કે આલેખની રીતે મેળવવાનું થાય. તો આપણે મેળવીએ એ પહેલા લખીએ. તેથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે. સુસંગત હોય એટલે આપણે આલેખની રીતે કિંમત મેળવીએ. તો અહીંયા હું સાઈડમાં છે આલેખ બનાવું. તમે ગ્રાફ બુકમાં દોરશો તો તમને સરળ રીતે પોઈન્ટ છે મળી જશે. આ બાજુ છે જે રેખા છે એક્સ અક્ષ હશે. આ બાજુ એક્સ ડેશ એટલે કે એક્સ ની વિરુદ્ધ હોય. આ બાજુ ધન પોઈન્ટ હોય, ધન બિંદુ હશે. જ્યારે આ બાજુ છે ઋણ બિંદુ હશે. મધ્યમાં છે 0. તો અહીંયા પોઈન્ટ લખું તો 1 2 3 4 5 6 7 એવી રીતના આવશે. જ્યારે આ બાજુ છે ડાબી બાજુ -1 -2 -3 આવશે. એવી રીતના નીચેની તરફ છે -1 -2 -3 એવી રીતના પોઈન્ટ આવશે. આને વાય ડેશ કહેવાય, આને વાય કહેવાય. આ એક્સ અક્ષ કહેવાય, આ વાય અક્ષ કહેવાય, બરોબર. તો ઉપર છે ધન આવશે 2 3 4 5 6 7. અહીંયા 1 2 3 4 5 6 7 અને 8. હવે આ જે પોઈન્ટ છે એ મેં દર્શાવ્યા. હવે આપણે છે પેલા તો કિંમત બિંદુ છે મેળવવા પડે. કિંમત એટલે બિંદુ. તો બિંદુ મેળવવા માટે આપણે એક્સ અને વાય એક પછી એક
કિંમત લઈશું અને આપણે છે બિંદુ છે મેળવશું. પહેલા એક્સ મેળવવાનો. પહેલા આપણે કોઈ એક કિંમત લઈએ, ધારી લઈએ, બરોબર. તો કે x0 હોય તો y છે એ શું મળે? x0 લઈએ તો 0 ગુણ્યા 2 એટલે 0. તો આ ટર્મ છે એ નીકળી જાય તો y ઓછા 6 બરાબર 0 મળે. તો y ને કરતા બનાવીએ તો આ ઓછા 6 છે એ બરાબરની જમણી બાજુ જાય તો +6 થાય. તો y બરાબર 6 મળે. તો x બરાબર આપણે શું લીધું તો કે 0, ત્યારે y છે એ 6 મળ્યા. તો આપણને પહેલું બિંદુ મળ્યું કયું તો કે x0 y 6 મળ્યા. બીજું બિંદુ મેળવીએ તો એમાં શું કરશું તો કે y0 લેશું. y0 લઈએ તો y છે એ નીકળી જશે. x ને કરતા બનાવવાના. 2x બરાબર ઓછા 6 છે એ બરાબરની ઓલી બાજુ જશે એટલે 2x બરાબર 6 મળશે. x ને કરતા બનાવીએ તો 2 છે એ ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ જશે. તો 2 છે એ ક્યાં જશે તો કે ભાગાકારમાં જશે. તો 2x માંથી x છે એ કરતા બનશે તો x બરાબર 6/2 આવશે. તો 6/2 આવે તો x બરાબર શું મળે તો કે 3 છે એ મળે. તો x બરાબર શું મળશે? 3. તો બીજું બિંદુ મળ્યું 3,0. હવે આ પહેલા સમીકરણ ઉપરથી આપણને 2 બિંદુઓ છે મળ્યા. હવે બીજા સમીકરણ ઉપરથી આપણે 2 બિંદુઓ મેળવીએ તો પહેલા શું લેશું તો કે x બરાબર 0 લેશું. x બરાબર 0 લઈએ, 0 ગુણ્યા 4 એટલે 0. હવે આ ટર્મ નીકળી ગઈ તો ઓછા 2y ઓછા 2y ઓછા 4 બરાબર 0. હવે 4 ને છે પહેલા આપણે બરાબરની સામેની બાજુ લઈ જઈએ તો ઓછા 2y બરાબર 4 મળશે. કેમ કે અહીંયા ડાબી બાજુ છે એ ઓછા 4 છે, બરાબરની જમણી બાજુ જશે તો +4 થશે. તો ઓછા 2y બરાબર 4. y ને કરતા બનાવીએ તો ઓછા 2 છે એ ક્યાં જશે તો કે ભાગાકારમાં. કેમ કે ડાબી બાજુ છે એ y ના ગુણાકારમાં આપેલા છે એટલા માટે. તો y બરાબર 4/-2 છેદ ઉડાડીએ તો 2 દુ 4 એટલે ઉપર 2 આવશે, પણ નિશાની કેવી આવશે? ઓછાની. કેમ કે ઓછા 2 છે એ છેદમાં હતા એટલા માટે. તો y બરાબર શું આવ્યું તો કે ઓછા 2. x0 લીધું ત્યારે y છે એ ઓછા 2 મળ્યા. હવે આપણે y છે એ 0 લેશું. y0 લઈએ, 0 ગુણ્યા ઓછા 2 તો આ ટર્મ નીકળી જશે એટલે કે 0 થશે એટલા માટે. તો 4x ઓછા 4 બરાબર 0. આપણે ઓછા 4 છે એને બરાબરની જમણી બાજુ લઈ જઈશું તો +4 થશે એટલે 4x બરાબર 4. અહીંયા x ને કરતા બનાવીએ તો 4 છે એ ગુણાકારમાં હતા. 4 છે એ ગુણાકારમાંથી ક્યાં જશે તો કે બરાબરની નીચે ઓલી બાજુ જાય તો ભાગાકારમાં જશે એટલે કે 4x બરાબર 4. તો x બરાબર 4/4 એટલે કે 4/4. તો x બરાબર શું મળે તો કે 1 મળે. 4/4 એટલે 1 મળે, બરોબર. તો આપણે શું લીધું તો કે y0 લીધું ત્યારે x બરાબર 1 મળ્યો. તો 1,0. બરોબર. આ 4 પોઈન્ટ મળ્યા આપણને. તો આપણે 4 પોઈન્ટ છે એ આપણે આલેખમાં દર્શાવીએ. તો પહેલો પોઈન્ટ 0,6. અહીંયા y છે એ 6 છે. તો y 6 હોય તો એ ક્યાં હોય તો કે y અક્ષ ઉપર હોય. અહીંયા x અક્ષ છે એ 0 હોય કેમ કે y અક્ષ છે એટલા માટે. તો x0 અને y 6 તો ક્યાં આવશે? અહીંયા આવશે 6,0. તો આ પહેલું બિંદુ મળ્યું 0,6 કેમ કે y છે એ 6 છે, x0 છે. ત્યારબાદ બીજું બિંદુ જોઈએ તો 3,0. 3,0 એટલે x અક્ષ ઉપર આવશે કેમ કે x છે એ 3 છે, y છે એ 0. x અક્ષ ઉપર y છે એ 0 હોય તો x 3 અને y 0 મળ્યું તો 3,0. આ 2 બિંદુ આપણે દર્શાવ્યા. હવે 2 બીજા બાકી છે દર્શાવીએ. તો ત્રીજું બિંદુ છે 0,-2. તો -2 છે એ y અક્ષ ઉપર આવે, બરોબર. પણ ક્યાં આવશે તો કે નીચે આવશે. ઉપર ધન આવે તો નીચે ઋણ આવે. તો y ઉપર -2, x0 અને y -2 તો એ અહીંયા પોઈન્ટ આવશે, બરોબર. તો આ પોઈન્ટ મળ્યો એ કયો મળ્યો તો કે 0,-2. ત્રીજો પોઈન્ટ મળ્યો. પહેલા આ 2 પોઈન્ટ છે એ આપણે જોડી દઈએ. આ પેલી રેખા ઉપરથી મળ્યું, બરોબર. કઈ રેખા હતી તો કે 2x + y - 6 બરાબર 0. આ જે 2 બિંદુઓને જોડ્યા અને રેખા મળી, કઈ રેખા કોની મળી તો કે 2x + y - 6 બરાબર 0 ની મળી. હવે આપણે
ત્રીજું બિંદુ દર્શાવ્યું છે, ચોથું બાકી, તો 1,0 દર્શાવ્યા. એક ક્યાં? તો કે x અક્ષ ઉપર, ને બીજું બિંદુ તો કે 0. તો અહીંયા મળ્યું આપણને 1,0. 1,0. હવે આ પોઈન્ટ આપણે જોડીએ. તો આ જે રેખા મળે છે એ કોની મળે છે? તો કે 4x ઓછા 2y ઓછા 4 બરાબર 0. એની આપણને આ રેખા મળે છે. ક્યાં છેદે છે? તો કે અહીંયા છેદે છે, આ 2,2 ઉપર. તમે ગ્રાફમાં દોરશો એટલે સરસ મજાની રેખાઓ મળશે. અને ક્યાં છેદ છે? તો કે 2,2 ઉપર છે, છેદે છે. તો આ બંને રેખાઓ છે એક બિંદુમાં છેદે છે. આપણે કાલે જોઈ ગયા, બરોબર? A1/A2 ડઝ નોટ ઇક્વલ ટુ B1/B2 હોય તો એક ઉકેલ મળે. તો આપણને અહીંયા જોઈ શકીએ કે એક ઉકેલ છે, મળે છે. તો આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ શું મળે? તો કે 2,2. તો અહીંયા લખવું, તેથી આપેલ સમીકરણ યુગ્મનો એક ઉકેલ 2,2 મળે. બરોબર? તો આ જવાબ છે થશે. ત્યાર પછી આપણે ચોથો ક્વેશ્ચન જોઈએ. 2x ઓછા 2y ઓછા 2 બરાબર 0. બધા 2 છે, બરોબર? ત્યાર પછી બીજું સમીકરણ છે 4x ઓછા 4y ઓછા 5. અહીંયા 5 છે, બરોબર? ઓછા 5 બરાબર 0. હવે અહીંયા બે સમીકરણ આપેલા છે. આપણે પેલું સમીકરણ શું કહીશું? તો કે a કહીશું. બીજું સમીકરણ છે એને b કહીશું. તો સમીકરણ a અને b ને આપણે કોની સાથે સરખાવશું? તો કે આપેલ સમીકરણ 1 અને 2 સાથે સરખાવશું. તો સમીકરણ a અને b ને સમીકરણ a અને સમીકરણ b ને કોની સાથે? તો કે સમીકરણ 1 અને 2 સાથે સરખાવતા. હવે સરખાવીએ તો આપણને 6 કિંમત મળે. કઈ કઈ? તો કે A1 B1 C1 અને A2 B2 અને C2 છે મળે. તો આપણે મેળવીએ, તેથી A1 B1 અને C1 આ પેલા સમીકરણ ઉપરથી, પછી A2 B2 અને C2 આ બી સમીકરણ ઉપરથી મળશે. બરોબર? તો લખ્યા હવે એક પછી એક. પેલા A1 છે એ શું મળે? તો કે 2, x નો સહગુણક 2. પછી B1 ઓછા 2, કેમ કે y નો સહગુણક ઓછા 2 છે. ત્યાર પછી અચળ પદ છે એ ઓછા 2. ત્યાર પછી બીજા સમીકરણ એટલે કે બી સમીકરણ ઉપરથી A2 છે એ 4, B2 છે એ ઓછા 4, કેમ કે y નો સહગુણક ઓછા 4 છે એટલા માટે. ત્યાર પછી C2 નો સહગુણક ઓછા 5. હવે અહીંયા 6 કિંમત છે મળી. હવે આપણે શું મેળવવાનું? તો કે ગુણોત્તર છે મેળવવાનો. A1/A2 B1/B2 C1/C2. તો જોઈએ આપણે હવે A1/A2 બરાબર શું મળશે? તો કે 2/4. A1 છે એ 2 છે, A2 છે એ 4 છે. છેદ ઉડાડીએ તો 2 દુ 4 થશે, બરાબર 1/2. A1/A2 આપણને 1/2 મળે છે. હવે B1/B2 જોઈએ. B1/B2 બરાબર B1 છે એ ઓછા 2 છે, B2 છે એ ઓછા 4 છે. ઓછા પેલા ઉડાડીએ, પછી 2 દુ 4. તો B1/B2 શું મળ્યું? તો કે 1/2 છે મળે. હવે જો A1/A2 1/2 અને B1/B2 1/2 મળે છે. તો આપણે હવે પેલી કન્ડિશન છે એ સેટિસ્ફાઈ નથી થતી. તો આપણે આ બંને કન્ડિશનમાંથી કઈ કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે એ જોવી પડે. તો હવે આપણે શું કરશું? તો કે C1/C2 છે એ મેળવશું. C1/C2 શું મળશે? તો C1 છે એ ઓછા 2 છે, C2 છે ઓછા 5 છે. તો ઓછા ઉડી જશે. તો જવાબ શું મળ્યો? તો કે 2/5 મળ્યો.
તો આપણે કહી શકીએ કે ત્રણેય સમાન નથી, એટલે કે A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 બરાબર નથી. શું? તો કે C1 ભાગ્યા C2. આ બંને તો સમાન છે, પરંતુ આ સમાન નથી. એટલા માટે આપેલ સમીકરણ યુગ્મ એટલે કે આ બંને છે એ કેવા થશે? તો કે સુસંગત નથી, એટલે સુસંગત નહીં થાય. બરોબર? તો આપેલ સમીકરણ યુગ્મ સુસંગત નથી. તેથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત નથી. તો મિત્રો આપણે આજે ક્વેશ્ચન 4 છે એ જોયો. બરોબર? તો તમને ક્વેશ્ચન 4 એટલે કે પ્રશ્ન 4 છે કેવો લાગ્યો કોમેન્ટ કરી અને જણાવજો. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય અને હજુ સુધી આપે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અને લાઇક ન કરી હોય તો લાઇક કરો અને આપના મિત્રો સુધી આ વિડીયો શેર કરો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.